શિક્ષકોની ખેર નથી। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ટ્યુશનિયા શિક્ષકો પકડવા સ્ટિંગ ઓપરેશન કરશે। મહેસાણા જિલ્લામાં 70 કરતા વધુ શિક્ષક ટ્યુશન જેવી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની વિગત મળી છે। નિયમ મુજબ માન્યતા પ્રાપ્ત કોઈપણ શાળાઓ શિક્ષક ટ્યુશન ન કરી શકે। સોગંદનામું આપ્યા પછી પણ શિક્ષકો ટ્યુશન કરે છે। આવા શિક્ષકોને પકડવા શિક્ષણ વિભાગે ટીમ બનાવી છે। જે પણ ફરિયાદ અહીંયા મળે છે એના આધારે અત્રેની કચેરીના જે ઈઆઈ અથવા એઈઆઈ જ્યારે પણ અમને એવા મેસેજ મળે કે ભાઈ અમુક લોકેશન ઉપર આ રીતે કોઈ શિક્ષક ગ્રાન્ટેડ અથવા તો સરકારી શિક્ષક ટ્યુશન સાથે નોન ગ્રાન્ટેડના પણ રેગ્યુલર શિક્ષક જોડાયેલા છે અથવા તો ક્યાંય તો ખાનગી રાહે ત્યાં તપાસ કરી અને જો કોઈ આવું કંઈ જણાઈ આવે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની એમ કે એક યોજના બનાવેલી છે। જે પણ પકડાશે એને એના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરીશું। સાહેબ, આપણી પાસે એવી કોઈ વિગતો છે ટ્યુશન કરતા શિક્ષકો કેટલા છે? આવી કોઈ વિગત મળી શકે? ના, એટલે દરેક શાળાઓને આપણે સૂચના આપેલી જ છે કે ભાઈ આવું કંઈ હોય તો મારું ધ્યાન દોરવું અથવા તો શાળા કક્ષાએ પણ એના જે છે કે ભાઈ રજિસ્ટર પત્રકો રાખેલા છે ટ્યુશનના। પણ અમુક જગ્યાએથી એમ કે નામોની યાદી આવતી હોય છે પણ એમાં કેટલાક નામો એવા હોય છે કે જે કેટલાક નિવૃત્ત પણ થઈ ગયા છે અને કેટલાક એવા કે જે છે કે ભાઈ ક્યાં કોઈ જગ્યાએ શાળામાં જોડાયેલા નથી એવા પણ હોય છે। એટલે પૂરતી ખાતરી કરીને પછી જ એને કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે નિયમ શું છે શિક્ષણ વિભાગનો કે જે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ટ્યુશન કરી શકે કે કોણ ના કરી શકે? કોઈ પણ માન્ય શાળાનું શિક્ષક ટ્યુશન નથી કરી શકતા। એ પછી સ્વનિર્ભર હોય તો પણ